ઓલપાડના કેમ વિસ્તારમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બ્લોક ડ્રેનેજને ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેસીબી મશીનથી કચરો અને કાદવ કીચડ બહાર કાઢવામાં આવ્યો હતો। મુન્ના એજન્સી વિસ્તારમાં મંદિર ફરતી ભરાયેલા પાણીને લઈને મંદિરે આવતા લોકોને ભારે હાલાકી પડી રહી હતી, જે સંદર્ભે સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવતા ગ્રામ પંચાયતના કુરસડ ગ્રામ પંચાયતની તથા માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ ઉપર જેસીબી મશીન લઈને પહોંચી ગઈ હતી। ત્યારબાદ જેસીબી મશીનની મદદથી કચરો અને કાદવ બહાર કાઢવામાં આવ્યો હતો અને પાણીને જવા માટેનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। જો કે બ્લોક થઈ ગયેલી ડ્રેનેજને ખુલ્લી કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી। मैं तो सर मारे होते थे बेकरी बेच के भाग आएगा पे आया बताओ। आज रोज वरसादना थोड़ું કોળું નીકળ્યું છે, પરંતુ જીઆઈડીસી અને કેટલાક વિસ્તારોના પાણીના અવરોધના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના ભાગરૂપે અમો કિમ પંચાયત, કુરસડ પંચાયત અને પીડબ્લ્યુડીના સાહેબો સાથે આ લોકોની તકલીફ ઓછી થાય એ માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છે। હાલની અંદર દરબારોટેટી ઇન્ડસ્ટ્રીનું ખરાબ પાણી, જે કેમિકલયુક્ત પાણી છે, એ પાણી આ વિસ્તારમાં અમારા વિસ્તારમાં આવી અને એ ખરાબ પાણી એ લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને એને ઉતારવા માટે એને અમે ગટર લાઈન સાફ કરાવી રહ્યા છે। અને ત્યારબાદ જે પ્રાઇવેટ એજન્સીઓ છે, પ્રાઇવેટ લોકો છે, કોઈ એપાર્ટમેન્ટ બનાવ્યા છે, પેટ્રોલ પંપ બનાવ્યા છે, અથવા જે કંઈ નાના મોટા ધંધાવાળા હોય એણે જે ગટર લાઈન છે એના ઉપર દબાણ કરેલી છે, એ નાના ભૂંગળા નાખવાને લીધે અગાઉ પાણી પણ બિલકુલ જેટલું ફોર્સમાં જવું જોઈએ એ જતું નથી, જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે, રણછોડનગર, મુન્ના એજન્સી એવા વિસ્તારમાં ગઈકાલથી પાણી અંદર ઘરોમાં ઘૂસી ગયા છે અને લોકો ખૂબ હેરાન છે। જે પાણી વરસાદી પાણી નથી, પરંતુ જીઆઈડીસીનું કેમિકલવાળું પાણી છે। તો આ બાબતે સરકારશ્રી પર ઉપરોક્ત ધ્યાન આપી અને અમારા ગામ પંચાયતો અને જે કંઈ લોકોને તકલીફ પડે છે એની સમસ્યા હલ કરવા માટે અમને પણ પંચાયતોને પણ મદદ કરે એવી અમારી વિનંતી છે।